Hello friends, welcome to my channel. I'm Rathod Pal. Today I revise the chapter number 1. First of all, principle of microeconomics. So what is microeconomics? That there are two types of economics. First one microeconomics and a macroeconomics. પહેલાં ગુજરાતીમાં જોઈશું કે માઇક્રો ઇકોનોમિક્સ કોને કહેવાશે કે જે અભ્યાસમાં ખાલી અર્થતંત્ર છે એના એકમોનો અભ્યાસ થાય છે તો એને માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય છે. જ્યારે અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને મેક્રો ઇકોનોમિક્સ કહેવાય છે. માંગ છે એનો અભ્યાસ કોના દ્વારા થાય છે તો કે ગ્રાહક છે એ ડિસાઇડ કરશે કે કેટલી વસ્તુ એટલે કે કઈ વસ્તુ એને ખરીદવી. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનો એકમ છે. એટલે કે કોઈ પણ પેઢી છે કંપની છે એ નક્કી કરશે જેવી માંગ હશે એના એકોર્ડિંગ એ શું રાખશે તો પુરવઠો રાખશે. પછી વપરાશનો એકમ વસ્તુ અને સેવા છે. ધેન તો કે એક્ઝામ્પલ કોના છે તો કે મેક્રો ઇકોનોમિક્સમાં બેકારી બેરોજગારી એટલે કે અનએમ્પ્લોયમેન્ટ, વસ્તી એટલે પોપ્યુલેશન, ગરીબી એટલે પોવર્ટી, રોજગારી એટલે એમ્પ્લોયમેન્ટ, રાષ્ટ્રીય આવક એટલે નેશનલ ઇન્કમ, ફુગાવો દેટ મીન્સ ઇન્ફ્લેશન અને હરીફા એટલે કોમ્પિટિશન. આ બધામાં શું હોય છે તો કે ઓલ ઓવર આખું જે ક્ષેત્ર છે એનો શું અભ્યાસ કરે છે એટલે કે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. પછી કોઈ પણ ગ્રાહક, પેઢી કે શ્રમિક જેવા આર્થિક નિર્ણયો છે એમાં મદદરૂપ થાય છે. આ ક્યાં યુઝ થાય છે તો કે કોઈ પણ ગવર્મેન્ટ છે એને કોઈ પણ આર્થિક નીતિ ઘડવી છે અથવા તો આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવા છે તો તેમાં છે આ મેક્રો ઇકોનોમિક્સ યુઝ થાય છે. હવે એની ઇંગ્લિશ માઇક્રો ઇકોનોમિક્સ સ્ટડીઝ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ કે માઇક્રો ઇકોનોમિક્સ છે વ્યક્તિગત આવકનું શું કરે છે તો અભ્યાસ કરે છે. મેક્રો ઇકોનોમિક્સ સ્ટડીઝ નેશનલ ઇન્કમ, જ્યારે એક ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ નહીં પરંતુ જે આખી નેશનલની છે ઇન્કમ કેટલી છે ડિસાઇડ કરે છે. પછી માઇક્રો ઇકોનોમિક્સ એનાલિસિસ ડિમાન્ડ અને સપ્લાય ઓફ લેબર એટલે કે ઓનલી એક લેબર છે એની ડિમાન્ડ કેટલી છે અને એના એકોર્ડિંગ સપ્લાય કેટલી રાખશું એનું શું કરે છે તો કે એનાલિસિસ કરે છે. પછી મેક્રો ઇકોનોમિક્સ એનાલિસિસ ટોટલ એમ્પ્લોયમેન્ટ ઇન ધ માર્કેટ એટલે કે ટોટલ એમ્પ્લોયમેન્ટ ઇન ધી માર્કેટમાં કેટલું એમ્પ્લોયમેન્ટ છે કેટલી રોજગારી છે તેનું એનાલિસિસ કરે છે. પણ એ કેવી એમ્પ્લોયમેન્ટ કે ટોટલ છે કેમાં તો કે ઇકોનોમીમાં. માઇક્રો ઇકોનોમિક્સ ડીલ વિથ હાઉસહોલ્ડ એન્ડ ફર્મ્સ ડિસિઝન કોઈ પણ ફર્મ છે અથવા તો હાઉસહોલ્ડને ડિસિઝન લેવામાં આવે છે તેની સાથે ડીલ કરે છે. ત્યારે મેક્રો ઇકોનોમિક્સ ડીલ્સ વિથ એગ્રીગેટ ડિસિઝન દેટ મીન્સ શું થશે કે જે બધા સેક્ટરમાં છે એની ઇફેક્ટ થતી હોય કે જે ટોટલ ડિસિઝન હોય છે એની સાથે ડીલ કરે છે. પછી પ્રાઇસ તો ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસીસ છે માઇક્રો ઇકોનોમિક્સ કઈ તો કે ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસનું છે ડિસાઇડ કરે છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે ઓવરઓલ પ્રાઇસ લેવલ કેટલું છે ઇકોનોમીમાં એ શું કરે છે તો કે એ નક્કી કરે છે. સ્કોપ કેવો છે નેરો છે, જ્યારે ઇકોનોમિક્સ એટલે કે મેક્રો ઇકોનોમિક્સનો સ્કોપ કેવો છે વાઇડ છે. હવે ચેપ્ટર નંબર ફર્સ્ટ છે નેચર અને સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. ધેટ મીન્સ કે નેચર એટલે શું થશે એનું સ્વરૂપ કેવું છે, સ્કોપ એટલે કે ક્યાં ક્યાં યુઝફુલ એટલે કે એનું કાર્યક્ષેત્ર કોનું તો કે બિઝનેસ ઇકોનોમિક્સનું. ઇન્ટ્રોડક્શન છે બિઝનેસ ઇકોનોમી ઓલ્સો નોન એઝ અ મેનેજરિયલ ઇકોનોમિક્સ એટલે કે બિઝનેસ ઇકોનોમી છે વિદાઉટ મેનેજમેન્ટ અને બિઝનેસ કેન નોટ રન એટલે કે મેનેજમેન્ટ વગર છે કોઈ બી બિઝનેસ રન ના કરી શકે કારણ કે એની સાથે મેનેજમેન્ટ જોઈએ તે માટે બિઝનેસ ઇકોનોમી ઇઝ ઓલ્સો નોન એઝ અ મેનેજરિયલ ઇકોનોમી. In the business economy, it is not only study as to what impact of economic factor will be on the functioning of the firm. એટલે કે બિઝનેસ ઇકોનોમી છે એટલું સ્ટડી નથી કરતું કે ઇકોનોમિક ફેક્ટરો છે ફોર એક્ઝામ્પલ લેન્ડ, લેબર અને કેપિટલ છે કોઈ પણ બિઝનેસના ફર્મમાં કેવી અસર કરે છે એટલું એ નથી સ્ટડી કરતું. બટ ઓલ્સો ફોરકાસ્ટ હાઉ વિલ બી ધ ઇફેક્ટ ઓફ અ ડિસિઝન ટેકન બાય ધી કંપની એટલે કે કોઈ પણ કંપની દ્વારા કોઈ પણ ડિસિઝન લેવામાં આવે છે એની ઇફેક્ટ કેવી થશે એનું શું કરે છે અગાઉથી એટલે કે એ ઇવેલ્યુએટ કરે છે. Thus, the role of business economy is a positive and a wide એટલે કે જે બિઝનેસ ઇકોનોમી છે એનો રોલ કેવો છે તો કે હકારાત્મક બી છે અને વાઇડ પણ છે. બિઝનેસ ઇકોનોમી ઓલ્સો સજેસ્ટ કરે છે as to how the decision of the company can be taken in a better manner
એટલે કે કોઈ પણ બિઝનેસ છે કેવી રીતે અમે સારામાં સારા એવા ડિસિઝન લઈ શકે, બેટર મેનરમાં લઈ શકે કે જેથી શું થઈ શકે ને સો ધેટ ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇફિશિયન્ટલી, કે તેથી કોઈ પણ કંપની છે એના ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ છે, એના જે એમ છે, ઉદ્દેશ છે, એને શું કરી શકે તો કે ઇફિશિયન્ટલી શું અચીવ કરી શકે. Thus, the business economy studies the dynamic aspect of a business. એટલે કે ડાયનેમિક એટલે કે જેમાં ચેન્જીસ થઈ શકે તેવા એસ્પેક્ટ એટલે કે ફેક્ટરનો સ્ટડી કરે છે. ફોર એન એક્ઝામ્પલ વિચ ઇન્ક્લુડ, એમાં શું ઇન્ક્લુડ થશે? ફંક્શન્સ ફ્રોમ પ્રોડક્શન ટુ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે પ્રોડક્શનથી લઈને જ્યાં સુધી ડિસ્ટ્રીબ્યુશન ના થાય, એટલે કે ડિલિવરી કોઈ પણ અથવા તો કોઈ પણ કસ્ટમર છે ને વસ્તુ ના પહોંચે ત્યાં સુધીની જે પ્રોસેસ હોય છે, તો એમાં ઘણા પ્રકારના કોઈ પણ બિઝનેસ છે અને ડિસિઝન લેવાના હોતા હોય છે. તો એ શું કરે છે તો કે એમાં હેલ્પ કરે છે. પછી ફેક્ટર અથવા તો અસર કરતા હોય તેવા પરિબળો કોને? બિઝનેસ ઇકોનોમિક્સના. પોલિટિકલ્સ તો કે 5 યરે શું થશે તો કે ગવર્મેન્ટ ચેન્જ થશે, એના એકોર્ડિંગ કોઈ પણ નવા રૂલ્સ અને રેગ્યુલેશન આવશે, એ કોઈ પણ બિઝનેસ રિલેટેડ હશે તેને ફોલો કરવા પડશે. પછી ટેકનોલોજીકલ નવી ટેકનોલોજી આવશે, બીજા બિઝનેસ ટેકનોલોજી યુઝ કરશે, કમ્પેર ટુ આપણે બી ટેકનોલોજી યુઝ કરવી પડશે, એટલે કે માર્કેટમાં ટકી રહેવું હશે તો ટેકનોલોજીનો યુઝ કરશું તો શું થશે કે ઓછા વર્કર જોશે, એટલે કે ટેકનોલોજી કંઈ પણ છે યુઝ કરશું તો એટલે બેનિફિશિયલ જ છે. એટલે કે ટેકનોલોજી છે એક ફેક્ટર છે કે કોઈ પણ બિઝનેસના ઇકોનોમીને છે ઇફેક્ટ કરે છે. પછી સોસાયટી ઇઝ મસ્ટ, કારણ કે સોસાયટી છે એના થ્રુ જ શું આપણે લેબરને બધું લેતા હોય છે, રો મટીરિયલ એ બધું. પછી તો કે એન્વાયરમેન્ટલમાં 2 ટાઈપ્સ છે કે હ્યુમન રિસોર્સિસ અને નેચરલ રિસોર્સિસ. હ્યુમન રિસોર્સિસ રિલેટેડ ટુ લેબર, while natural resources is related to nature. એટલે કે એમાં છે કોઈ હ્યુમન છે અને રિપોર્ટ કરવા પડતા નથી મેળવવા માટે, એટલે કે નેચરલ રિસોર્સિસ. ફોર એન એક્ઝામ્પલ સનલાઇટ, એર, વોટર, એ બધું નેચરલ રિસોર્સિસ, જ્યારે હ્યુમન રિસોર્સિસમાં લેબર આવશે. પછી લેજિસ્લેટિવ એટલે કે કાયદાકીય. ફોર એન એક્ઝામ્પલ જીએસટી છે આ લેજિસ્લેટિવ કહેવાશે, કારણ કે જીએસટી છે એટલે કોન્સ્ટિટ્યુશનમાં પણ ચડી ગયેલું છે, એટલે કે બધા લોકો છે એને ફોર્સફુલી અથવા ગમે તેમ કરીને માનવું પડશે, એટલે કે એના એકોર્ડિંગ ટેક્સેશન એ પેઇડ કરવા પડે છે. એમાં ઘણું બધું થોડુંક સુધારા છૂટછાટ આપેલી છે, પણ તો એના રૂલ્સ અને રેગ્યુલેશન એકોર્ડિંગ ટેક્સ છે પેઇડ કરવા પડે છે. ઇકોનોમિક ફેક્ટર ક્યાં હતા? લેન્ડ, લેબર એના કેપિટલ. Without capital, land is not possible as well as labor is not possible. એટલે કે જો પૈસા જ નહીં હશે તો લેન્ડ એટલે કે જમીન કઈ રીતે કરશું, એટલે કે જો પૈસા હશે તો જમીન ખરીદી શકશું અને કોઈ પણ લેબર છે અને સેલેરી બી પ્રોવાઈડ કરી શકશું. ડેફિનેશન બેટ્સ અને પાર્કિન્સન શું કહે છે તો કે બિઝનેસ ઇકોનોમિક્સ મીન્સ એનો મતલબ શું થાય છે કે બિઝનેસ ઇકોનોમી ઇઝ અ સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ફર્મ ઇન અ થિયરી એઝ વેલ એઝ અ પ્રેક્ટિસ. એટલે કે વિથ થિયરી સાથે શું જોશે તો પ્રેક્ટિકલ નોલેજ બી જોશે. ફોર એન એક્ઝામ્પલ આપણને સમ છે એકાઉન્ટ કરતા આવડે છે પરંતુ એને ફોર્મ્યુલા નથી આવડતા, એટલે કે ફોર્મ્યુલા આવડશે તો જ આપણે કાઉન્ટ કરી શકશું પ્રોપર, એટલે કે બંને છે જરૂરી છે. તેમજ છે બિઝનેસ ઇકોનોમી છે શેનું સ્ટડી કરે છે કે કોઈ પણ બિઝનેસ છે એનું ફર્મ છે અથવા તો બિઝનેસ છે કંપની છે એનું બિહેવિયર છે એનું કેવું તો કે થિયરિટિકલ અને પ્રેક્ટિકલ, એટલે કે રિયલિસ્ટિકમાં બી એના પોલિસી છે ચાલે છે એનું સ્ટડી કરે છે. એમએસ નેર અને મેરિયમ શું કહે છે? બિઝનેસ ઇકોનોમી કન્સિસ્ટ ઓફ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ. ઇકોનોમિક મોડ્સ એટલે કે બધી પદ્ધતિઓ થ્રુ શું કરે છે? એનાલિસિસ બિઝનેસ સિચ્યુએશન, એટલે કે બિઝનેસની કોઈ પણ સિચ્યુએશન છે એનું શું કરશે? એનાલિસિસ કરશે. સ્પેન્સર અને સિઝલમેન શું કહે છે? બિઝનેસ ઇકોનોમિક્સ મે બી ડિફાઇન્ડ એઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક થિયરી વિથ અ બિઝનેસ પ્રેક્ટિસ. કે ઇન્ટિગ્રેશન એટલે શું? એક કડી જેવું કામ કરે છે. કોના વચ્ચે? તો કે બંને છે એ કમ્પલસરી જોશે, બિઝનેસ ઇકોનોમિક થિયરી વિથ બિઝનેસ પ્રેક્ટિસ. શેના માટે? ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટેટિંગ ડિસિઝન મેકિંગ, કે સારો ને સારો એવો આપણે પર્પઝ કોઈ પણ આપણો એમ છે તો એના માટે શું કરવું પડશે? ડિસિઝન લેવા પડશે અને ફોરવર્ડ પ્લાનિંગ બાય મેનેજમેન્ટ, એટલે કે સારું એવું મેનેજમેન્ટ કરવા માટે. ફોલોવિંગ એસ્પેક્ટ આર મેડ ક્લિયર ફ્રોમ ધ અબોવ ડેફિનેશન્સ ઓફ બિઝનેસ ઇકોનોમીઝ. ફર્સ્ટ વન છે એસ્પેક્ટ છે, ફેક્ટર છે, એના થ્રુ છે ક્લિયર થઈ શકશે આપણને ડેફિનેશન. બિઝનેસ મેનેજમેન્ટ ઓલ્સો રિલેટેડ વિથ ધ બિઝનેસ ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ ધ મેનેજમેન્ટ ઓફ બિઝનેસ યુનિટ, એટલે કે બિઝનેસ યુનિટના મેનેજમેન્ટ સાથે જ કનેક્ટેડ છે. વિચ ઇન્ક્લુડ ધ ડિસિઝન વેધર ટુ પ્રોવાઇડ મેન્યુફેક્ચર ગુડ્સ ઓર પ્રોવાઇડ સર્વિસીસ. એટલે કે એને કેના તો કે ડિસિઝન ઘણા બધા લેવાના હોય છે કે મેન્યુફેક્ચરિંગ કરીએ ગુડ્સ ત્યાંથી અથવા તો પ્રોવાઈડ કરી દઈએ સર્વિસીસ ત્યાં સુધી.
સેકન્ડ વન છે ડિફરન્ટ એક્ટિવિટી ઓફ બિઝનેસ, એટલે કે બિઝનેસમાં છે એક એક્ટિવિટી નથી હોતી, એમાં ઘણા પ્રકારની એક્ટિવિટી હોય છે, પરંતુ બે મેઇન એક્ટિવિટી હોય છે કે સારામાં સારું પ્રોડક્શન કરવાનું અને સારામાં સારું સેલિંગ, વધારે ને વધારે સેલિંગ કરવાનું. બિઝનેસ યુનિટ્સ કેરીઝ આઉટ ડિફરન્ટ એક્ટિવિટીઝ રિલેટેડ ટુ મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ પ્રોડક્ટ, એટલે કે મેન્યુફેક્ચરિંગ અને સેલિંગની જે કોનું તો કે પ્રોડક્ટનું સેલિંગ કરીએ છીએ અને એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો એમાં પણ ઘણી બધી પ્રકારની એક્ટિવિટી ઇન્વોલ્વ હોય છે. ફોર વિચ ધ સોર્સિસ ઓફ પ્રોડક્શન આર રિક્વાયર્ડ, એના માટે શું જોશે તો કે પ્રોડક્શનના સોર્સિસ બી જોશે. પ્રોડક્શનના સોર્સિસ ફોર એક્ઝામ્પલ રો મટીરિયલ છે, લેબર છે, મશીનરી છે. પછી છે થર્ડ વન ઇકોનોમિક અલોકેશન ઓફ અવેલેબલ સોર્સિસ, એટલે કે જે સોર્સિસ અવેલેબલ છે અત્યારે, કારણ કે અત્યારે શોર્ટેજ જોવા મળે છે, સ્કેરસિટી જોવા મળે છે ઓફ સોર્સિસ, કારણ કે કોમ્પિટિશન એટલું વધી ગયેલું છે. તેના માટે બિઝનેસ યુનિટ હેઝ શોર્ટેજ ઓફ સોર્સિસ, એટલે એને શું થશે કે એના જે સોર્સિસ કેવા છે તો કે બિઝનેસ યુનિટ પાસે સોર્સ એટલે કે અછતયુક્ત છે ઇન રિલેશન ટુ ઇટ્સ રિક્વાયરમેન્ટ, કારણ કે અછત ક્યારે થશે કે જ્યારે સોર્સિસ છે ઓછા હશે, એના રિલેશનમાં કે રિક્વાયરમેન્ટ વધુ હશે. જો રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત વધુ હશે અને સોર્સિસ ઓછા હશે તો શું થશે, અછત થશે. વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિક યુટિલાઇઝેશન ઓફ લિમિટેડ રિસોર્સિસ કેન ઓનલી ધ બિઝનેસ યુનિટ અચીવ એટ ફોર્મ ઇટ્સ ઓબ્જેક્ટિવ અથવા તો એમ, એટલે કે ઇકોનોમિકલ યુટિલાઇઝેશન, એટલે કે અત્યારે જે લિમિટેડ રિસોર્સિસ છે તો એનું કેવું તો કે વ્યવસ્થિત રીતે અથવા તો સારામાં સારો આપણે યુટિલાઇઝેશન એનો યુઝ કરીને આપણે શું કરી શકીએ છીએ, કારણ કે અત્યારે સોર્સિસ તો અવેલેબલ નથી, આપણે જેટલા સોર્સિસ છે એનો યુઝ કરવો પડશે, એટલે કે એનો સારો એવો યુઝ કરીને આપણે બિઝનેસ યુનિટ છે ને એના એમને અચીવ કરે છે. હવે ક્વેશ્ચન થશે કે કયા સોર્સિસને અચીવ કરવા, એને સિલેક્ટ કરવા. એઝ ધ પ્રોડક્શન સોર્સિસ આર સ્કેર્સ, એટલે કે જે પ્રોડક્શન રિસોર્સિસ છે કેવા છે તો અછતવાળા છે, એના હેવિંગ ઓપ્શનલ યુટિલિટી, એના પાછા જે આ ટેકનોલોજીવાળા છે એટલે એક મશીનરી હશે તો એનો ઘણો યુઝ થતો હશે, એના હેવિંગ ઓપ્શનલ યુટિલિટી. ધ ક્વેશ્ચન ઓફ સિલેક્શન અરાઇઝ, એટલે કે સિલેક્ટ માટે કયું સિલેક્ટ કરવું એનો ક્વેશ્ચન ઉદ્ભવશે. ધ બિઝનેસ યુનિટ હેઝ ટુ કીપ ઇન માઇન્ડ ધેટ ઓપ્ટિમમ ઓબ્જેક્ટિવ ઓફ અ બિઝનેસ યુનિટ આર અચીવ, એટલે કે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એટલું માઇન્ડમાં રાખે છે, એટલે કે એટલું વિચારે છે કે એવું આપણે મશીનરી, એવો ઓબ્જેક્ટ, એવો સોર્સિસ આપણે પસંદ કરશું કે એના થ્રુ કોઈ આપણો બિઝનેસ છે, આપણી કંપની છે, એના કોઈ પણ ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરેલા છે અચીવ થઈ શકે. પછી શું છે કે નેચર ઓફ અ બિઝનેસ ઇકોનોમી, to know the nature of any subject it's necessary to know whether it's realistic or idealistic, એટલે કે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ સબ્જેક્ટનું નેચર જોવું હશે તો આપણે જોવું પડશે કે રિયલિસ્ટિક છે કે આઈડિયાલિસ્ટિક છે. રિયલિસ્ટિક સાયન્સ મીન્સ સ્ટડી ઓફ અ ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ આર કેરિંગ આઉટ, એટલે કે ઓનલી ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટનું સ્ટડી કરે છે, જ્યારે આઈડિયાલિસ્ટિક સાયન્સ નોટ ઓનલી ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ બટ ઓપિનિયન્સ, પ્રાયોરિટી ઓર ઇમ્પ્રાયોરિટી propriety or impropriety of the conclusion based on the study, એટલે કે એને સ્ટડી કરેલું છે એના બેઝ પર શું કરે છે તો કે એનો અભિપ્રાય આપે છે, કેવો આપે છે કે સારું છે એટલે કે વાજબી છે કે ઇમ્પ્રોપ્રાઇટી છે, એ શું કરશે ઓપિન્સ કરશે વિથ એની સાથે ખાલી, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટનો એ નથી ખાલી સ્ટડી કરતા બટ ઓલ્સો એના ઓપિનિયન આપે છે, કન્ક્લુઝન આપે છે, કોના બેઝ પર કે જે કંઈ પણ એને સ્ટડી કરેલું છે તેના બેઝ પર. બિઝનેસ ઇકોનોમી ઇઝ એન આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક્સ, બિઝનેસ ઇકોનોમી કેવું છે તો કે આઈડિયાલિસ્ટિક ઇકોનોમી છે. બિઝનેસ ઇકોનોમિક ટેક્સ into consideration as to how maximum profit can be derived from business unit, એટલે કે કોઈ પણ બિઝનેસ ઇકોનોમી છે શું કરે છે તો કે એવું વિચારે છે કે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એનો પ્રોફિટ છે વધારે ને વધારે કઈ રીતે મેળવી શકે અથવા તો એ ડિરાઇવ્ડ એટલે કે મળી શકે. ઇટ્સ ડિરેક્ટલી કનેક્ટેડ વિથ ધ એફિશિયન્સી ઓફ ધ બિઝનેસ, એટલે કે કોની સાથે કનેક્ટેડ છે તો કે બિઝનેસ છે, કોઈ પણ કંપની બિઝનેસ છે તો એની એફિશિયન્સી કઈ રીતે વધારે થશે. With the help of business economics, it's to be opines whether the concerned decision of the business management is the proper or improper, એટલે કે બિઝનેસ ઇકોનોમીના હેલ્પ થ્રુ આપણે શું કરી શકીએ છીએ કે ઓપિનિયન છે, કોઈ પણ બિઝનેસ મેનેજમેન્ટને શું ડિસિઝન લેવા છે તો એક ઓપિનિયન કેવો આપશે કે પ્રોપર છે કે ઇમ્પ્રોપર છે, કે એના માટે સુટેબલ છે કે નથી એમ. પછી બેનિફિશિયલ એટલે કે નફાકારક ઓર નોન બેનિફિશિયલ છે.
પછી તો કે લેસ બેનિફિશિયલ, ઓછું બેનિફિશિયલ છે યા હાર્મફુલ છે એટલે કે નુકસાનકારક છે. ઇવન ધેન બિઝનેસ ઇકોનોમી Even then, business economy is connected with the theoretical economics, but by nature it's idealistic. એટલે કે થિયરી સાથે કનેક્ટેડ છે પણ નેચર થ્રુ એ શું છે તો કે આઈડિયાલિસ્ટિક છે. હવે સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, ડિમાન્ડ એનાલિસિસ એન્ડ ફોરકાસ્ટિંગ, એટલે કે બિઝનેસ ઇકોનોમી છે એનું સ્કોપ શું છે એટલે કે એનું કાર્ય શું છે કે જે ડિમાન્ડ છે માંગ છે એનું શું કરવાનું તો પહેલાં એનાલિસિસ કરવાનું, એટલે કે એનું વિશ્લેષણ કરવાનું અને એસ્ટિમેટ એટલે કે પછી નક્કી કરવાનું કે ભાઈ આટલી થઈ શકશે એટલે કે ફોરકાસ્ટિંગ કરવાનું. સેકન્ડ વન છે પ્રોડક્શન પ્લાનિંગ અને મેનેજમેન્ટ, એટલે કે પ્રોડક્શન જે ઉત્પાદન કરીએ છીએ તેનું પ્રોપર મેનેજમેન્ટ અને પ્લાનિંગ કરવું જરૂરી છે. પછી કોસ્ટ એનાલિસિસ, એટલે કે એક્સપેન્સીસ કેટલા થશે તો એનું શું કરશે કે એનાલિસિસ કરશે. જેટલા એક્સપેન્સીસ ઓછા હશે એટલું શું કરશે તો કે બિઝનેસ છે વધારે પ્રોફિટ અર્ન કરશે. પછી પ્રાઇઝિંગ પોલિસી અને પ્રેક્ટિસીસ, એટલે કે કોઈ પણ પ્રાઇસ છે એની વ્યવસ્થિત રીતે કે પ્રાઇસ કેવી રીતે ડિસાઇડ થશે કે બધા એક્સપેન્સીસ પણ આવી જશે અને કોઈ પણ બિઝનેસ છે એનો પ્રોફિટ બી આવી જશે. અને પછી પ્રાઇસ ડિસાઇડ થાય છે, આ પ્રાઇસ છે એની પોલિસી પ્રિપેર થઈ જશે એનો ઇટ્સ પ્રેક્ટિસીસ, એટલે કે રિયાલિટીમાં પણ આપણે જે પ્રાઇસ છે એના એકોર્ડિંગ કોઈ પણ કસ્ટમર છે વસ્તુ લે છે કે નહીં એ પણ જરૂરી છે જોવું. The economic concept, economic theory and a tool of economic analysis are utilized for understanding and solving the problem of a business which are included in the scope of business economy. કે બિઝનેસના સ્કોપમાં ઇન્ક્લુડ શું થાય છે કે ત્રણ વસ્તુ કીધી હતી મેં તમે, ઇકોનોમિક કન્સેપ્ટ કેવો છે, પછી ઇકોનોમીની થિયરી અને ટૂલ ઓફ ઇકોનોમિક એનાલિસિસ. પહેલા કન્સેપ્ટ, થિયરી અને એનાલિસિસ આર યુટિલાઇઝ, એનો ઉપયોગ ક્યાં થશે તો કે કોઈ પણ પ્રોબ્લેમ છે કોની તો કે બિઝનેસની કોઈ પણ પ્રોબ્લેમ છે એનું શું કરવાનું અન્ડરસ્ટેન્ડિંગ અને સોલ્વિંગ વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી, કે એ કેમાં તો કે બિઝનેસ ઇકોનોમીમાં ઇન્ક્લુડેડ છે. The economic concepts are useful in determining the strategy of the business unit, એટલે કે ઇકોનોમિક કન્સેપ્ટ છે શેના માટે યુઝ થાય છે તો કોઈ બિઝનેસ છે બિઝનેસ યુનિટ છે એની સ્ટ્રેટેજી કેવી છે ડિટરમાઇન કરવામાં આવે છે. are taken into the consideration for which decision making is required. પહેલાં શું કરશે બધું જોશે અને પછી ક્યુ ડિસિઝન છે રિક્વાયર્ડ એટલે જરૂરી છે એ જાણી શકે છે. ડિફરન્ટ અલ્ટરનેટિવ, એટલે કે ઓપ્શન અવેલેબલ ફોર એક્ટિવિટી ઓફ બિઝનેસ, એટલે કે બિઝનેસની કોઈ પણ એક્ટિવિટી છે એના માટે શું હોય છે કે ડિફરન્ટ ઓપ્શનલ, એટલે કે ઘણા જુદા જુદા પ્રકારના ઓપ્શન અવેલેબલ હોય છે. એમાંથી શું કરશે ચૂઝ બેસ્ટ ઓલ્ટરનેટિવ વિથ એસેસમેન્ટ ઓફ ધ આઉટકમ ઓર ગેઇન, એટલે કે પ્રોફિટ છે કેટલો થાય છે એટલે આઉટપુટ આપણને કેટલું મળે છે એનું શું કરશે અસેસમેન્ટ કરશે અને પછી શું કરશે કે બેસ્ટ ઓપ્શન છે ચૂઝ કરશે. પછી ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ, પછી કોઈ બી કંપની છે એબલ છે કે કોઈ પણ એના ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરી શકે. બિઝનેસ ઇકોનોમિક્સ કેન બી કોલ્ડ ધ સ્ટડી ઓફ યુટિલાઇઝેશન ઓફ મોડર્ન ઇકોનોમિક પ્રિન્સિપલ યુઝ ફોર ડિસિઝન મેકિંગ ફોર ડિફરન્ટ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ, કે બિઝનેસમાં છે ઘણા પ્રકારની પ્રોબ્લેમ થતી હોય છે તો અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થતી હોય છે. મોડર્ન ઇકોનોમિક પ્રિન્સિપલનો આપણે યુઝ કરીને એનું સ્ટડી કરીને કોણ કરાવે છે તો કે બિઝનેસ ઇકોનોમિક્સ છે એના હેલ્પ થ્રુ આપણે કરી શકીએ છીએ. The role of science and economic which is useful in decision making can be shown as under, એટલે કે પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ, એટલે કે પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન કઈ રીતે આવશે તો એના સોલ્યુશન માટે ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડનો યુઝ કરીને આપણે સોર્ટ આઉટ કરી શકીએ છીએ અને ડિસિઝન લઈ શકીએ છીએ. તો એમાં ટુ ટાઈપ્સ છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સનું એક્ઝામ્પલ છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, એટલે કે વ્યક્તિગત આવક, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ એટલે કે નેશનલ ઇન્કમ. સાયન્સ ઓફ ડિસિઝન, એટલે કે ઓપ્ટિમમ મેથડ્સ, એટલે કે મોર આઉટકમ્સ, વધારે આપણને આઉટપુટ મળે તેવી મેથડ. પછી સેકન્ડ વોઝ સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેટ, એટલે કે જે થિયરીટી છે રિયાલિટીમાં ટ્રાન્સફર થાય છે કન્વર્ટ થાય છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. ફોર એન એક્ઝામ્પલ આપણે જે પ્રોફિટ છે એ ડિસાઇડ એસ્ટિમેટ કરી નાખ્યો પરંતુ એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ અથવા તો કોઈ પણ એક્સપેન્સીસ થાય છે જ્યારે એના ન્યુમેરિકલમાં છે એ એસ્ટિમેટ થાય છે કે નહીં, એટલે કે અગાઉથી સ્ટેટિસ્ટિકલ છે એસ્ટિમેટ સરખું હશે તો શું કરશું કે ડિસિઝન મેકિંગ લેવામાં સારું રહેશે. ફિફ્થ વન છે વેલ મેડેડ પ્લાનિંગ, એટલે કે પ્લાનિંગ કોઈ પણ કરીએ છીએ જો એ સારી વેમાં હશે એટલે કે સારું એવું હશે તો ઇઝીલી આપણે કોઈ પણ વર્ક કરી શકશું.
અને કોઈ પણ ડિસિઝન પણ લઈ શકશો. થિયરી ઓફ ધ પ્લે શું કરે છે તો કે એક સ્ટ્રેટેજી કઈ ટીમ જીતશે કે જેનામાં સ્ટ્રેટેજી સારી હશે, જેની પોલિસી સારી હશે, જેનું પ્લાનિંગ સારું હશે, એ જ જીતશે. એટલે કે આપણે પણ શું કરવાનું છે તો કે અત્યારે કોમ્પિટિશન એટલું છે એટલે કે સ્ટ્રેટેજીસ એની સારી હશે, એની પ્રોડક્ટ સારી છે, એટલે કે ભલે ઓછી એટલે કે પ્રોડક્ટની એટલી બધી ક્વોલિટી પણ નહીં હશે, પરંતુ એને છે એની પાસે શું હશે કે સ્ટ્રેટેજી હશે. Utilization of economic principle and a method of a science of a decision making for solving the problem of a business decision. એટલે કે યુટિલાઇઝેશન શેનો યુઝ કરવાનો છે તો કે ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડ શેનું ઓફ સાયન્સ ઓફ ડિસિઝન મેકિંગ, એટલે સાયન્સ ઓફ ડિસિઝન મેકિંગ એ બંનેનો યુઝ શેના માટે તો કે ફોર સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ અ બિઝનેસ ડિસિઝન, એટલે કે કોઈ પણ બિઝનેસમાં ડિસિઝન લેવામાં આવે છે, ડિસિઝન મેકિંગ થાય છે એના પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે. ઓપ્ટિમમ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન, એટલે કે ઓપ્ટિમમ એટલે સારું એવું સોલ્યુશન આપવાનું કોઈ પણ બિઝનેસના જે ડિસિઝન લેવામાં એ પ્રોબ્લેમ થાય છે તેને. First and foremost matter about the economic is to allocate the production resources which are scarce and have a alternative use, so maximum satisfaction derived from them. એટલે કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એટલે કે પહેલી અને એવી સૌથી ઇમ્પોર્ટન્ટ મેટર કઈ છે ઇકોનોમિક્સ માટે કે એ શું કરે છે કે પ્રોડક્શનના જે સોર્સિસ છે ને અલોકેટ કરે છે, એટલે કે એની રીતે ફાળવણી કરે છે. વિચાર સ્કેર કેવા છે, સ્કેર એટલે કે અછત છે, અને અલ્ટરનેટિવ એટલે કે કરતાં વધારે યુઝેસ છે, તેના થ્રુ શું કરશે કે મેક્સિમમ સેટિસ્ફેક્શન કેન બી ડિરાઇવ ફ્રોમ ધેમ, એટલે કે એમાંથી પણ શું તો કે મેક્સિમમ સેટિસ્ફેક્શન અર્ન કરવાનું. In the word of Professor Robbins, economics is the study of human behavior related to human requirement and sources which are scarce and having alternative use. એટલે કે ઇકોનોમિક્સ શેનું સ્ટડી કરે છે કે હ્યુમન બિહેવિયર કોના રિલેટેડ કે હ્યુમનની રિક્વાયરમેન્ટ છે અને એના સોર્સિસ છે એ કેવા છે, સ્કેર છે અને એના વધારે પડતા યુઝ છે. એટલે કે એ કઈ વસ્તુ કયા સોર્સિસ છે યુઝ કરે છે એના માટે શું કરે છે તો કે એનું બિહેવિયરનું સ્ટડી કરે છે અને પછી એને સજેસ્ટ કરે છે કે તમે આવું યુઝ કરી શકો છો. Thus the different decision taken by the firm manager of the business unit also create the problem of allocation of resources. એટલે કે બિઝનેસ છે એને ડિસિઝન લેવામાં હોય છે, કોઈ પણ મેનેજર હોય છે કોઈ પણ કંપનીના અથવા તો બિઝનેસ યુનિટના, તો એને પ્રોબ્લેમ થશે ક્યારે કે જ્યારે અલોકેશન કરશે રિસોર્સિસના ત્યારે. વિચ આર ધ ફંક્શનલ problem of business. The function of business economic is to solve the problem of business decision making. એટલે કે આમાં બિઝનેસ ઇકોનોમી છે એનું શું ફંક્શન છે કે કોઈ પણ બિઝનેસ છે એને કોઈ પણ પ્રોબ્લેમ થાય છે ડિસિઝન લેવામાં, ડિસિઝન મેકિંગમાં, તો એને સોલ્વ કરે છે. એઝ ધ સોર્સિસ અવેલેબલ વિથ ધ બિઝનેસ યુનિટ આર સ્કેર, ડિસિઝન ટુ બી ટેકન એઝ ટુ હાઉ ધોઝ સોર્સિસ કેન બી ઇફિશિયન્ટલી યુટિલાઇઝ. સો ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ યુનિટ આર અચીવ, એટલે કે એવા સોર્સિસનો યુઝ કરશે અને એવો ડિસિઝન લેશે કે જેના થ્રુ એ શું કરશે કે એના જે ઓબ્જેક્ટિવ છે એને યુઝ કરી શકશે. ધ લિમિટેડ રિસોર્સિસ આર ધ હાઇડ્રન્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અ ફર્મ, એટલે કે એક તો અડચણ કરે છે કારણ કે લિમિટેડ રિસોર્સિસ છે કોને તો કે બિઝનેસ ફર્મના ડેવલપમેન્ટને. The other problems to be faced by the business unit include the prevailing situation of the economic stages of business level, પછી competition with other companies, fiscal policies related to currency અથવા તો taxation, fiscal policy of government, policy related to finance, industrial, import, export policy, etc. It's a minds of these problems business decision are to be taken. કે આમાં કંઈ પણ પ્રોબ્લેમ થતી હશે કારણ કે અત્યારે જે પ્રિવેલિંગ સિચ્યુએશન છે, પ્રવર્તમાન છે, કોમ્પિટિશન એટલું થાય છે તેની સિચ્યુએશનના એકોર્ડિંગ શું કરવું પડશે કે એ પણ છે અસર કરે છે, એટલે ડિસિઝન છે ન્યૂ લેવા પડશે. For achieving the expected objective, the business unit has to choose the alternative from a different one. એટલે કે એમાંથી છે એક ઓપ્શનને ચૂઝ કરવું પડશે. This selection of alternative is also known as a business strategy. એટલે કે આ બધા ડિફરન્ટ ઓપ્શન અવેલેબલ છે એમાંથી કઈ રીતે કોઈ પણ એક ઓબ્જેક્ટ છે એને અચીવ કરે છે તો યુઝ કરે છે એ શું છે સ્ટ્રેટેજી છે. To find out an alternative from the different alternatives available and select a specific procedure is to be economically and effective way for achieving the deciding goals. એટલે કે ફાઇન્ડ આઉટ પહેલાં શું કરવું પડશે કે જે ડિફરન્ટ અલ્ટરનેટિવ અવેલેબલ છે એમાંથી શું કરશું સિલેક્ટ સ્પેસિફિક પ્રોસિજ્યુર, એટલે કે સારી એવી પ્રોસિજ્યુર શું કરશું એના થ્રુ કાંઈ પ્રોસેસ થ્રુ આપણે શું કરશું કે એનો યુઝ કરશું, એટલે ઇકોનોમિકલ અને ઇફેક્ટિવ વે ફોર અચીવિંગ ડિસાઇડિંગ ગોલ. એટલે કે ડિસાઇડિંગ કોઈ પણ ગોલને ડિસાઇડ કરવા હશે તો આપણે જે કોઈ પણ
રિસોર્સિસ અવેલેબલ છે ને પહેલાં શું કરવા પડશે તો કે એના અવેલેબલ છે એમાંથી એક ફાઇન્ડ આઉટ કરવું પડશે અને પછી એક પ્રોસેસ સિલેક્ટ કરીને પછી આપણે એનો યુઝ કરી શકીએ છીએ. પછી અબો profit above point can be elaborated with the help of its illustration. એટલે કે વધારે તમને સમજણ પડશે. A computer industry chose two strategies to fulfill the increasing demand of computer in the market. એટલે કે કમ્પ્યુટરની ઇન્ડસ્ટ્રી છે એ બે સ્ટ્રેટેજીમાંથી એવી ચૂઝ કરે છે કે જેના થ્રુ શું કરી શકે કે જે ડિમાન્ડ છે માર્કેટમાં કમ્પ્યુટરની એ વધારી શકે. The first strategy is to expand the company's internal production capacity. ફર્સ્ટ સ્ટ્રેટેજી શું છે તો કે કંપનીની જે ઇન્ટરનલ એટલે કે કંપનીની અંદરની જે પ્રોડક્શનની કેપેસિટી છે એ વધારી એટલે કે એક્સપાન્ડ કરશે, વિસ્તૃત કરશે. And the other strategy is to take over the another computer manufacturing company એટલે કે ટેક ઓવર કરશે, એની પાસે લઈ લેશે, હસ્તગત લેશે from the market and fulfill the demand of the help of production capacity એટલે કે એની પણ કેપેસિટી અને એની બંને મિક્સ કરીને મર્જ કરીને શું કરશે કે વધારે ઉત્પાદન કરશે. by choosing one of the strategy, the objective of the computer company is to earn મેક્સિમમ પ્રોફિટ એટલે કે કોઈ પણ સ્ટ્રેટેજી ચૂઝ કરીને શું કરી શકે છે કે વધારે પ્રોફિટ અર્ન કરી શકે છે. The problem of above decision making can be so and asserted. આમાં પ્રોબ્લેમ થશે મેક્સિમમ પ્રોફિટ S1 અને S2 બંનેમાં મેક્સિમમ પ્રોફિટ જ મળે છે. For deciding which of the two alternative strategies should be selected. એટલે કે આ બેમાંથી કઈ સિલેક્ટ કરવીને એઝ ઇમ્પોર્ટન્ટ છે. ફોલોવિંગ મેટર હેઝ ટુ ટેકન ઇન્ટુ કન્સિડરેશન. જો બાય ચૂઝિંગ S1 જો S1 ચૂઝ કરશે તો ઇફ પ્રોફિટ ઓફ S1 ઇઝ મોર દેન S2 એટલે કે S2 કરતાં જ S1 ક્યારે ચૂઝ કરશે જ્યારે એમાં પ્રોફિટ વધારે મળશે. S1 ગ્રેટર દેન S2. સેકન્ડ છે બાય ચૂઝિંગ S2 ઇફ ધ પ્રોફિટ ઓફ S2 ઇઝ મોર દેન S1 એટલે કે S1 કરતાં S2 ક્યારે ચૂઝ કરશે જ્યારે એમાં પ્રોફિટ વધારે થશે એટલે કે S2 ગ્રેટર દેન S1. Above simple illustration suggests the logical solution as how a business unit should solve the problem decision making problems. એટલે કે આ એક્ઝામ્પલમાંથી આપણે શું શીખવાનું છે કે here the important point is that the company manager should have the knowledge of economic principle in a relation to choosing the company's objective and then achieve them. એટલે કે અહીંયા શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કંપનીના મેનેજર છે એની પાસે શું હોવું જોઈએ કે ઇકોનોમિક પ્રિન્સિપલ છે એનું નોલેજ હોવું જોઈએ ઇન રિલેશન ટુ ચૂઝિંગ કંપનીઝ ઓબ્જેક્ટિવ. કોઈ પણ કંપનીના ઓબ્જેક્ટિવ છે એને ચૂઝ કરવા માટે શું જોશે એને નોલેજ પ્રોપર હોવું જરૂરી છે. Modern economics is broadly classified into two branches. બે branches છે એમાં classified microeconomics and macroeconomics. Microeconomics is related to individual choice એટલે કે એ વ્યક્તિગતની ચોઈસ પર ડિપેન્ડ છે. કન્ઝ્યુમર ચોઈસ અને ચોઈસ ઓફ કંપની. ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ પછી કન્ઝ્યુમર ચોઈસ અને કંપનીની ચોઈસ. While macroeconomics concentrate on all encompassing economic topics like GNP, gross national product, common price level, extent of employment, etc. For an intellectual proprietor, both the economic are useful. એટલે કે અત્યારે છે બધા લોકોને કોઈ પણ બિઝનેસમેન છે એને બંને છે યુઝફુલ છે. But the concept and method of microeconomics become more useful to him. પરંતુ છે કન્સેપ્ટ અને મેથડ કોની તો કે માઇક્રો ઇકોનોમિક્સની વધારે યુઝફુલ છે. કારણ કે બીકોઝ ધ ડાયરેક્ટલી કનેક્ટેડ મેથડ વિથ ધ બિઝનેસ ફર્મ એટલે કે બિઝનેસ ફર્મ છે બિઝનેસ અથવા તો કંપની છે એની ડિરેક્ટલી મેટર કઈ છે તો કે પ્રાઇસ છે, પ્રોડક્શન છે, ટેકનોલોજી છે, એડવર્ટાઇઝિંગ એક્સપેન્સીસ, ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર એ બધા સાથે શું તો કે ડિરેક્ટલી કનેક્ટેડ છે. તે માટે શું તો કે માઇક્રો ઇકોનોમિક્સ છે વધારે યુઝફુલ થાય છે. ફિફ્થ વન છે બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ઇકોનોમિક પ્રિન્સિપલ. As I mentioned above, the business economics makes use of a principle and a method of economics in order to solve the problem of decision making. એટલે કે આ પ્રિન્સિપલ અને મેથડનો યુઝ કરીને શું કરી શકે છે કે કંઈ પણ પ્રોબ્લેમ ડિસિઝન લઈએ છીએ એમાં પ્રોબ્લેમ આવે છે અને સોલ્વ કરી શકે છે. The economic principle are generally divided into microeconomics and macroeconomics. એટલે બેમાં ડિવાઇડેડ છે. Microeconomics is related with individual customers and a principle of decision making. એટલે માઇક્રોઇકોનોમિક્સ કોના સાથે રિલેટેડ છે કે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર વ્યક્તિગત ગ્રાહકો સાથે અને કોઈ પણ ડિસિઝન લેવાના છે એની સાથે. કોણ તો કે બિઝનેસ ફર્મના.
while a macroeconomic concentrate on a different all-encompassing measure like a national income, level of employment, general price level, keeping with the complete economic system. એટલે કે બધું છે ઇકોનોમિક સિસ્ટમ છે ને ધ્યાનમાં રાખીને છે ને એ શું કરે છે તો કે સ્ટડી કરતું હોય છે. Thus, the business economic studies both micro and macro economics. Business economy છે બંનેને સ્ટડી કરે છે કારણ કે જે માઇક્રો ઇકોનોમિક્સ છે બિઝનેસ રિલેટેડ છે, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે એન્વાયરમેન્ટ એટલે કે ઇકોનોમીમાં કંઈ બી ચેન્જીસ થશે તો શ્યોરલી કે બિઝનેસને પણ ચેન્જીસ કરવા પડશે. It's explained in the microeconomics as how the individual customers select the product. એટલે કે માઇક્રોઇકોનોમિક્સ ઇઝ રિલેટેડ ટુ કસ્ટમર કઈ રીતે કોઈ પણ પ્રોડક્ટ છે ને સિલેક્ટ કરે છે વિચ કેન ગીવ ઇટ્સ હિમ મેક્સિમમ સેટિસ્ફેક્શન. એ શું કરે છે તો એવું સિલેક્ટ કરશે કે એમાં કે કોઈ પણ કસ્ટમર છે વધારે સેટિસ્ફાઈ થશે કે એને હાઉ અ બિઝનેસ ફોર્મ ડિસાઇડ ધ પ્રાઇસ, પ્રોડક્શન એસ્ટેન્ટ એન્ડ કોઓર્ડિનેશન ઓફ અ પ્રોડક્શન રિસોર્સિસ. એટલે કે બિઝનેસ ફર્મ છે, કોઈ પણ કંપની છે, કોઈ પણ બિઝનેસ છે, કેવી રીતે કોઈ પણ પ્રાઇસ છે, પ્રોડક્શન છે, કેમાં તો કે પ્રોડક્શન રિસોર્સિસ છે એનું કોઓર્ડિનેશન કેવી રીતે કરે છે એટલે કે સંકલન કેવી રીતે કરે છે એના વિશે શું કરશે કે ડિસાઇડ કરી શકે છે. In the microeconomics, demand analysis, expenditure, production analysis, price determination in different market structure. There are different types of market structure. According to market structure, the price will be different, and production analysis પણ different હશે. પછી demand નું analysis પણ different હશે. For example, monopoly only one seller એટલે કે એક જ સેલર હોય તેને પ્રાઇસ જેટલી રાખવી એટલી રાખી શકશે. એટલે કે તેવી રીતે બધા માર્કેટ સ્ટ્રક્ચર જે અલગ અલગ હોય છે એન્ડ ધ એસ્ટેન્ટ ઓફ પ્રોડક્શન આર ઓલ્સો ઇન્ક્લુડેડ. પછી macroeconomics examine the aspect keeping in with the overall view of the economic system. Economic system છે એનો ઓવરવ્યૂ જોઈએ છે and it become helpful to business economics who face the problem of decision making because any firm cannot function without getting affected by the economic factor. કે ઇકોનોમિકના ફેક્ટર છે એના અફેક્ટ વગર એ કોઈ પણ બિઝનેસ છે વર્ક ના કરી શકે. ધ લેવલ ઓફ કમ્પ્લીટ ઇકોનોમિક એક્ટિવિટી, નેશનલ ઇન્કમ, પછી એમ્પ્લોયમેન્ટ, કન્ડિશન ઓફ ઓવર ડિમાન્ડ, પછી ગવર્મેન્ટની પોલિસી લાઇક ફાઇનાન્શિયલ, ફિસ્કલ એન્ડ અધર. પછી કોમન પ્રાઇસ લેવલ હેવ અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન બિઝનેસ ફોર્મ એટલે કે બિઝનેસ ફોર્મમાં છે ઇમ્પેક્ટ કરે છે. ધીસ મેક્રો એન્વાયરમેન્ટ અફેક્ટ ધ બિઝનેસ ડિસિઝન ઓફ બિઝનેસ યુનિટ એટલે કે કોઈ પણ બિઝનેસને ડિસિઝન લેવાના છે તો એમાં યુઝ એટલે શું કરે છે અફેક્ટ કરે છે. રિસેન્ટલી મેક્રો ઇકોનોમિક્સ ફોર ધ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ડેવલપ એટલે કે મેક્રો ઇકોનોમિક્સ છે વધારે ડેવલપ્ડ થયેલું છે. એટ ધ સેમ ટાઈમ macroeconomics and a principle for consumption become more important for demand for investment એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અથવા તો ડિમાન્ડ માટે શું છે ઇમ્પોર્ટન્ટ હોય છે. કોમન પ્રાઇસ લેવલ એન્ડ ટ્રેડ વ્હીલ્સ, ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર વિચ આર એબલ ટુ ગીવ રિટર્ન્સ ઇન અ ફ્યુચર. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ફ્યુચરમાં આપણને હેલ્પફુલ થાય છે. ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન છે એમાં ફર્સ્ટ છે શોર્ટ ટર્મ ડિસિઝન ઓફ પ્રાઇસ પ્રોડક્શન એટલે કે પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી એના રિલેટેડ શું તો તે ડિસિઝન લેવો પડશે. સેકન્ડ વન છે ડિમાન્ડ ડિસિઝન એટલે કે ડિમાન્ડ કઈ રીતે કરવી કારણ કે ડિમાન્ડ છે એ કોમ્પ્લેક્સ મેટર છે જેના થ્રુ વધારે ને વધારે પ્રોફિટ આપણે અર્ન કરી શકીએ છીએ. જેટલી ડિમાન્ડ હશે એટલું શું થશે તો કે આપણે છે વધારે ને વધારે પ્રોફિટ મેળવી શકશું. સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ પ્રોડક્શનની કઈ મેથડ યુઝ કરશું કે બે ટાઈપ્સની હોય છે લેબર ઓરિએન્ટેડ, પ્રોફિટ ઓરિએન્ટેડ. બેમાંથી એવી ચૂઝ કરશું કે જેનાથી વધારે ને વધારે આપણને શું તો કે પ્રોફિટ મળી શકે કે જે કેપિટલ વધારે તો કેપિટલ ઓરિએન્ટેડ જ્યારે લેબર છે એના પર વધારે ફોર્સ કરવો હોય તો લેબર ઓરિએન્ટેડ. પછી છે કે એડવર્ટાઇઝિંગ ડિસિઝન એટલે કે એડવર્ટાઇઝમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે કોમ્પિટિશન એટલું છે. એડવર્ટાઇઝમેન્ટ શું કરે છે કે કસ્ટમર છે એને અવેરનેસ લાવે છે કે અમારી પ્રોડક્ટ છે આની છે આટલી ક્વોલિટી છે આટલી ક્વોન્ટિટી છે આટલી પ્રાઇસ છે કે તમે પરચેસ કરો એટલે કે વન કાઇન્ડ ઓફ અવેરનેસ લાવે છે. ફોર્થ વન લોંગ ટર્મ ડિસિઝન છે ઇટ્સ રિલેટેડ ટુ લોંગ ટર્મ ડિસિઝન છે એમાં શું હોય છે કે નોટ ઓનલી શોર્ટ ટર્મ પણ લોંગ ટર્મ માટે પણ કેટલું પ્રોડક્શન એટલે કે પ્રોડક્શન છે ખાલી આપણે શોર્ટ ટર્મ માટે પ્રેઝન્ટ પૂરતું નથી રાખવાનું પણ ફ્યુચરમાં પણ આપણી કોઈ પણ વસ્તુ છે એની ડિમાન્ડ કેવી રહેશે એના ડિસિઝન લેવા જરૂરી છે. એમાં આવશે કે એટ વિચ સાઇડ ધ પ્રોડક્શન યુનિટ શુડ બી એસ્ટાબ્લિશ એટલે કે કઈ સાઇડ છે કઈ જગ્યાએ કઈ લોકેશન છે આપણી પ્રોડક્ટ છે એનું યુનિટ છે પ્રોડક્શન યુનિટ એસ્ટાબ્લિશ કરશું સ્થાપશું. પછી પ્રોડક્શનની એટલે કે પ્રોડક્શનની સાઇઝ કેટલી હશે, પછી કેટલા પ્રમાણમાં પ્રોડક્શનની કેપેસિટી હશે, પછી હાઉ મચ શુડ બી પ્રોડક્શન કેપેસિટી ઓફ ધ યુનિટ, પછી વીચ પ્રોડક્શન મેથડ કેવા પ્રકારની પ્રોડક્શનની મેથડ યુઝ કરશું,
પછી તો કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કેના સાથે, તો કે લોંગ ટર્મ સાથે, કારણ કે લોંગ ટર્મે શું થાય છે તો કે આપણને યુઝફુલ થાય છે. પછી તો કે ટુ ઇન્ટરનલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ મેડ, વોટ શુડ બી ધ એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ રેટ, એટલે કે એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ રેટ કેટલો હશે. પછી તો કે વિચ પ્રોજેક્ટ ટુ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટુ ધ મેડ, એટલે કે વધારે કયા પ્રોજેક્ટ થ્રુ આપણે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરશું. હિયર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ investment cost incur the establishment or expensive of a production unit give a return future, કે જે આપણને શું કરે છે તો કે રિટર્નમાં છે, ફ્યુચરમાં છે રિટર્ન કરે છે. I hope all of you revise this chapter. If any query in this chapter, then you send me in a comment section. Okay, bye and take care all of you.